વેલકમ મિત્રો. તો આજના હવે નવા લેક્ચરમાં આપણે આગળ કેટલાક ટોપિક તરફ જઈએ છીએ. મેં સૌપ્રથમ એક એમસીક્યુ કરીએ મિત્રો. MgAl2O4 ખનિજમાં O-2 આયનો સીસીપી રચના બનાવે છે. Mg+2 આયનો T છિદ્રમાં, T છિદ્ર એટલે કયું છિદ્ર? સમચતુષ્ફલકીય છિદ્ર. અને Al+3 આયનો O છિદ્રમાં ગોઠવાયેલા છે. બરાબર છે મિત્રો? O-2 સીસીપી રચનામાં છે, Mg+2 આયનો T છિદ્રમાં છે અને Al+3 આયનો O છિદ્ર એટલે કે અષ્ટફલકીય છિદ્રમાં આવેલા છે. હવે જો આપણને આની આગળના લેક્ચરમાં મેં જે તમને દાખલા ભણાવ્યા હતા એમાં શું કરાયું હતું કે તમને અણુસૂત્ર શોધવાનો પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારે અહીંયા તમે એક વેરાયટી જુઓ તો MgAl2O4 ખનિજ ઓલરેડી તમને સંયોજનનો અણુસૂત્ર તો આપેલું છે. હવે ગાડી રિવર્સ લઈ જવાની છે. પહેલા તમને એમ કહેતા હતા કે આટલા ભાગના અષ્ટફલકીય છિદ્રમાં જે તે પરમાણુ ગોઠવાય છે, આટલા ભાગના ચતુષ્ફલકીય છિદ્રમાં આ પરમાણુ ગોઠવાય છે. આવો પ્રશ્ન હતા અને સંયોજનનું અણુસૂત્ર શોધવાનું હતું. જ્યારે હવે શું છે, સંયોજનનું અણુસૂત્ર તમને આપેલું છે અને પ્રશ્ન શું પૂછ્યો છે, Mg+2 દ્વારા T છિદ્રનો કેટલો વિસ્તાર ભરાય છે અને Al+3 આયન વડે O છિદ્રનો કેટલો વિસ્તાર ભરાય છે. મિત્રો તમને આની આગળના લેક્ચરમાં CrCl3 વાળો એક જે દાખલો હતો એમાં મેં તમને સમજાવ્યું હતું. સેમ એ મેથડથી હું આગળ જઈ રહ્યો છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. O-2 આયનો, O-2 આયનો કઈ રચનામાં છે? સીસીપી રચનામાં છે. એની સંખ્યા કેટલી આપેલી છે? 4. કેમ 4? કારણ કે અહીંયા આપણને O ની સંખ્યા ઓલરેડી 4 આપેલી છે. અણુસૂત્રમાં જ્યારે ઓક્સિજનની સંખ્યા આપી છે તો ત્યાં આપણે n લખવાની હવે જરૂર નથી, ડાયરેક્ટ લઈ લેવાનું 4. ઓકે, ચાલો. જો O-2 આયન 4 હોય તો પ્રશ્ન આપણે કઈ T છિદ્ર, તો T છિદ્રોની સંખ્યા, T છિદ્રોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 હશે. બરાબર ને? જેટલા ગોળા હોય એના કરતા ડબલ T છિદ્ર હોય તો અહીંયા O-2 આયનો 4 હોય તો T છિદ્ર કેટલા થઈ જાય? 8. હવે બરાબર સમજજો. જો 8 Mg+2 હોય તો 100% T છિદ્ર ભરાય. સમજાય છે તમને? એને સમજાતું? અત્યારે Mg+2 આયનો T છિદ્રમાં છે. અત્યારે T છિદ્રોની સંખ્યા કેટલી છે? 8. એટલે જો આ સૂત્રમાં 8 મેગ્નેશિયમ હોત તો બધા સમચતુષ્ફલકીય છિદ્ર Mg+2 આયનોથી ભરાઈ ગયા હોત. પરંતુ સૂત્ર પરથી, કયા સૂત્ર પરથી? આ સૂત્ર પરથી કેટલા મેગ્નેશિયમ દેખાય છે? 1 મેગ્નેશિયમ. Mg+2 1 હોય તો કેટલા? એટલે મિત્રો આનો જો આપણે આન્સર ગણીએ તો આન્સર આવશે 12.5% T છિદ્ર Mg+2 આયનોથી ભરાય. બરાબર છે? 8 Mg+2 હોત તો 100% T છિદ્ર ભરાઈ જાય, પણ અહીંયા તો એક જ છે. ક્લિયર? ઓકે, સેમ ટુ સેમ અહીંયા જો O-2 આયન 4 હોય તો અષ્ટફલકીય છિદ્ર કેટલા થશે? અષ્ટફલકીય છિદ્ર ઇઝ ઇક્વલ ટુ 4 થાય. હવે જો 4 Al+3 આયન તો કેટલા ટકા? 100% અષ્ટફલકીય છિદ્ર ભરાય. પરંતુ સૂત્રમાં કેટલા એલ્યુમિનિયમ છે? 2 Al+3 આયન હોય ત્યારે કેટલા?
આન્સર આવશે મિત્રો 50% O છિદ્ર Al+3 આયનોથી ભરાય. ક્લિયર? તો આ રીતે જ્યારે અણુસૂત્ર આપણને આપેલું હોય અને જે છિદ્રનો અંશ કે ટકા જ્યારે શોધવાનો હોય ત્યારે આ મેથડથી તમે કરી શકશો. કે મિત્રો દાખલાને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે NaCl ની સ્ફટિક રચનાનો બરાબર આપણે અભ્યાસ કરવાનો છે. તમને યાદ હશે અને આગળના લેક્ચરોમાં કોઈ જગ્યાએ મેં તમને આ વાત કરી હતી કે NaCl એ FCC રચના ધરાવે છે અને FCC રચનામાં Na+ અને Cl- આયનો કઈ રીતે ગોઠવાયેલા હોય એની હવે આપણે જરા આકૃતિ દ્વારા સમજીને ચર્ચા કરી રહ્યા છીએ. પણ જેટલી પણ બાબતો એમાં આવે દરેક બાબતોને બરાબર ધ્યાન રાખીને સમજવાની છે. ઓકે, તો ચાલો સૌપ્રથમ મિત્રો આપણે NaCl ની સ્ફટિક રચનાને દોરવા માટે એક સમઘનનું નિર્માણ કરીએ. ઓકે મિત્રો, ત્યાર પછી બીજો પણ એક ચોરસ બોક્સ આ રીતે દોરીશું આપણે, અને જેથી એક સમઘનનું નિર્માણ થઈ ગયું. ઓકે મિત્રો, સમઘનનું નિર્માણ થયા બાદ આમની વચ્ચે આપણે એક સમતલ દોરીશું. ઓકે, એક સમતલ આ વચ્ચે મૂક્યું. હવે એક સમતલ આપણે આડું મૂકીએ છીએ. ઓકે મિત્રો, હવે એક સમતલ આપણે ફરીથી ઊભું મૂકીએ છીએ વચ્ચોવચ્ચ. અહીંયા પણ આપણે આ રીતે જોડી દઈએ, સેમ ટુ સેમ. અહીંયા પણ આ રીતે જોડીએ. ક્લિયર? હવે એક અહીંયા લાઈન અને એક લાઈન અહીંયાથી ક્રોસ થશે. તો મિત્રો તમે જોઈ શકો એમ અહીંયા ટોટલ 8 એકમ કોષો છે. કેટલા એકમ કોષો છે? 8 એકમ કોષ આ આખા લેટિસમાં આવેલા છે. બરાબર? ચાલો, હવે એમાં હું આ જે મોટા ગોળા દોરી રહ્યો છું એ મોટા ગોળા છે આપણે સમજવાના છે Cl-. બરાબર? Cl- કઈ રચનામાં છે? FCC રચનામાં. આ મોટા ગોળા is equal to Cl- અને કઈ રચનામાં છે? FCC અથવા તો CCP રચનામાં છે. એટલે અહીંયા આવશે પાછો એક ગોળો અહીંયા આવશે, એક ગોળો અહીંયા આવશે, ફલકની મધ્યમાં એક ગોળો આવશે, ખૂણા ઉપર ગોળો આવશે, અહીંયા ખૂણા ઉપર ગોળો આવશે, ફરીથી ફલકની મધ્યમાં એક ગોળો, ખૂણા ઉપર એક ગોળો, અહીંયા ખૂણા ઉપર એક ગોળો અને અહીંયા એક ફલકની મધ્યમાં ગોળો છે. હવે અહીંયા જોવા જઈએ તો ફરીથી આ પણ એક ફલક છે, એની મધ્યમાં એક ગોળો આવશે અને અહીંયા પણ ફલકની મધ્યમાં એક ગોળો આવશે. તો ચાલો મિત્રો, હવે હું તમને Cl- આયનની સંખ્યાની ગણતરી કરાવું. Cl- આયનની ગણતરી. તો ચાલો, Cl- આયન ક્યાં છે? તો ખૂણા ઉપર છે. તો 8 ખૂણા ગુણ્યા 1/8 પ્લસ સાથે સાથે ફલક ઉપર પણ છે એટલે લખીએ 6 ફલક ગુણ્યા 1/2. કે મિત્રો, તો ખૂણા ઉપર સંખ્યા થઈ 1 અને ફલક ઉપર સંખ્યા થઈ 3. તો ટોટલ કેટલા Cl- આયન થયા? 4 Cl- આયનો છે. બરાબર છે? 4 Cl- આયનો થયા. હવે મિત્રો આપણે આગળ જઈએ છીએ. Cl- આયન એ FCC રચના ધરાવે છે. તો ઓબ્વિયસલી આમાં અષ્ટફલકીય છિદ્ર કેટલા હશે? Cl- આયન 4. Cl- આયનો શું બનાવે છે? FCC રચના. તો FCC રચના ધરાવતા જેટલા ગોળા હોય કે આયન હોય કે પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય. તો આમાં અષ્ટફલકીય છિદ્ર કેટલા હશે? 4. ચાલો એ સાબિત કરીએ. હવે
બાકી રહી ગયા Na+In. તો એને હું આ રીતે ડિઝાઇનથી નાના ડિઝાઇનથી દોરું છું ચોકથી = Na+In. અને Na+In ક્યાં છે? અષ્ટફલકીય છિદ્રમાં. અષ્ટફલકીય છિદ્રમાં. ક્લિયર? ચાલો હવે એને હું દોરી રહ્યો છું વ્હાઇટ ચોકથી. આ જે નાના દોરું છું વચ્ચે એ બધા કોણ છે? અષ્ટફલકીય છિદ્ર છે. જો આ ધારની વચ્ચે છે, આપણે આગળ વાત કરી હતી અષ્ટફલકીય છિદ્રનું સ્થાન ક્યાં હોય? આ ધારની સેન્ટરમાં. પછી આ ધારની સેન્ટરમાં અહીંયા છે, આ ધારની સેન્ટરમાં અહીંયા, આ ધારની સેન્ટરમાં અહીંયા, આ ધારની સેન્ટરમાં અહીંયા, પછી આ અહીંયા, ત્યાર પછી અહીંયા આવશે. ક્લિયર? એક આવશે અહીંયા અને એક આવશે અહીંયા. તો મિત્રો હવે આપણે Na+In ની ગણતરી કરીએ. Cl - In ની ગણતરી પૂરી. હવે આપણે Na+In ની ગણતરી કરીએ. તો Na+In ની ગણતરી, Na+In ક્યાં છે? તો એ ધાર ઉપર છે. કેટલી ધાર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે લોકો છે આમ 12 ધાર. ધાર ઉપર કેટલામો ભાગ રોકાયેલો હોય? 1/4. ઓકે, પ્લસ. હવે હજી એક એવી જગ્યા બાકી રહી ગઈ છે કે જ્યાં આપણે કયું છિદ્ર દોર્યું નથી? અષ્ટફલકીય છિદ્રમાં Na+In દર્શાવ્યો નથી. અને એ ક્યાં છે? એક્ઝેક્ટ અહીંયા દેખાય છે. આ જે ભાગ છે ને, આ ભાગ એ અંતઃકેન્દ્ર છે. એટલે હું લખું છું અહીંયા એક અંતઃકેન્દ્ર, એક અંતઃકેન્દ્ર ગુણ્યા 1. એટલે અહીં શું થશે? 3 + 1 = 4. આ શું થઈ ગયું? Na+In. ખબર પડે છે? તો જો 4 Na+In ક્યાં છે? અષ્ટફલકીય છિદ્રમાં. મીન્સ કે અષ્ટફલકીય છિદ્રની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ ને? ઓકે. સમગ્ર લેટિસમાં 4 NaCl ના અણુ છે. 4 NaCl ના અણુ છે. અને તમને ખબર હશે કે FCC રચના જો હોય તેમાં પ્રતિ એકમ કોષમાં કેટલા ઘટક કણ હોય? 4. તો સાબિત થઈ ગયું ને? અહીંયા આયન છે, આયોનિક સ્ફટિક છે ને, એટલે અહીંયા 4 ગોળા એમ ન ગણાય. એમ તો Na+ તો ઘણા બધા છે, Cl- ઘણા છે, પણ આપણે અણુ જોવાના છે. આયોનિક પદાર્થમાં અણુ ચેક કરવાનો હોય આપણે. તો પ્રતિ એકમ કોષમાં કેટલા અણુ છે? 4 NaCl ના અણુ છે. ઓકે, જે આ સાબિત થઈ ગયું. NaCl ની સ્ફટિક રચના કઈ છે? FCC અથવા તો CCP. જેમાં સાબિત થાય છે કે સમગ્ર લેટિસમાં કેટલા NaCl ના અણુ છે? 4 NaCl ના અણુ છે. એટલે ગોળાની સંખ્યા થઈ ગઈ n, અને માટે અષ્ટફલકીય છિદ્ર પણ 4 એટલે કે n સાબિત થઈ ગયા. ઓકે મિત્રો, આગળ જઈએ. હવે જોજો આ ડિઝાઇન તમે બરાબર સમજજો. તમને કોઈ એમ કે અંતઃકેન્દ્ર પરથી ઘટક કણો દૂર કરવામાં આવે છે. તો જો અંતઃકેન્દ્ર એટલે અહીંયાથી અહીંયા દૂર થાય. અહીંયાથી કટ લાગે અને અહીંયા દૂર થાય ને. એટલે જો આમાંથી એક આ દૂર થાય, પછી આ દૂર થાય અને આ દૂર થાય. માની લીધું કે અત્યારે સમચતુષ્ફલકીય છિદ્ર અહીંયામાં કોઈ ગોળા ગોઠવાયેલા છે નહીં, પણ ધારો કે હું આ રીતે એક આ જે આવો ડાર્ક ભાગ કરી નાખવા, આ એક આપણું સમચતુષ્ફલકીય છિદ્રની રચના માટે હું તમને આ એક ડાર્ક ભાગ કરીને દર્શાવું છું. બરાબર? આ જે ડાર્ક ભાગ કરું છું આખો, એ શું છે? એક નાનકડો ભાગ છે. 8 એકમ કોષ પૈકી આ 1 એકમ કોષ તૈયાર મેં કર્યો તમને, રાઈટ? 8 એકમ કોષ પૈકી આ એક નાનકડો એકમ કોષ મેં તમને અલગ કરીને દર્શાવ્યો છે. ફરીથી 8 એકમ કોષ છે એ પૈકી આ એક નાનકડો એકમ કોષ મેં તમને અલગ કરીને સમજાવ્યો છે. તો જો આમાં કેટલા છે? 1 2 3 અને 4 હે ને? આ એક એકમ કોષમાં 1 2 3 ને 4. તો એની વચ્ચે કયું છિદ્ર હોય? ચતુષ્ફલકીય છિદ્ર હોય. માની લીધું કે અત્યારે અહીંયા ચતુષ્ફલકીય છિદ્રમાં કોઈ ગોળા છે નહીં, પણ ધારો કે હોત અને જો તમે અંતઃસ્થ વિકર્ણો પરથી ગોળા દૂર કરવાનો છે એવું પૂછો તો એક ગોળો અહીંથી પણ દૂર થાય. ઓકે, જો કે આપણે એની આગળ એક દાખલામાં ચર્ચા કરીશું. અત્યારે આમાં બહુ કંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, પણ કાલે તમને એક રીત આપું છું કે અહીંયાથી અહીંયા અને કહેવાય
અંતસ્થ વિકર્ણ. ક્લિયર? તો આ સમગ્ર બાબતને તમે શાંતિથી સમજીને વિચારીને તમે લખી નાખો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાના અતિ સરસ વેરી ફાઇન આપણે દાખલા તરફ જવું છે. પહેલા તો ખૂબ ફાઇન સરસ દાખલો છે, વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, નેક્સ્ટ. સ્ફટિકમય ઘન ABC તત્વોનો બનેલો છે. વેરી ગુડ. સ્ફટિકમય ઘનમાં A તત્વ, B તત્વ અને C તત્વ એમ કુલ 3 તત્વ છે. એ પરમાણુ ક્યાં છે? FCC રચનામાં. પહેલા તો આપણે સમજતા જઈએ. આ જે આકૃતિ છે એમાં આ જે મોટા ગોળા છે, બરાબર? આ મોટા ગોળા ઇઝ ઇક્વલ ટુ કયો છે? A. પછી આ જે નાના નાના ગોળા જે અહીંયા ખૂણા ધાર ઉપર દોરેલા છે એ કયા છે? એ B છે. ઓકે, અને C પરમાણુ આપણે દર્શાવ્યા હજી નથી. ઓકે, ચાલો. B પરમાણુ અષ્ટફલકીય છિદ્રમાં છે, જે આ બધા તમને પીળા પીળા દેખાય છે તે એક અહીંયા આપણે દોરી નાખી. ચાલો, તો જેટલા પીળા તમને ગોળા દેખાય છે એ બધા કયા પરમાણુ છે? B પરમાણુ છે. અને C પરમાણુ ક્યાં છે? સમચતુષ્ફલકીય છિદ્રમાં રહેલા હોય છે, જે હું અહીંયા અત્યારે દોરતો નથી કારણ કે નકર આકૃતિ એકદમ જટિલ થઈ જશે. પણ તમારે સમજી લેવાનું કે ધારો કે ફરીથી હું તમને એક ફિગર અહીંયા ડાર્ક કરીને સમજાવું છું કે આ એક જે અત્યારે હું આ ઘટ્ટ એકમ કોષ તમને દર્શાવી રહ્યો છું, બરાબર? આ એક ઘટ્ટ એકમ કોષમાં શું રહેલું છે? સેન્ટરમાં બરાબર એક સમચતુષ્ફલકીય છિદ્ર રહેલું હશે, બરાબર? આ એક જે ઘટ્ટ દેખાડ્યું એમાં વચ્ચે એક સમચતુષ્ફલકીય છિદ્ર હશે. અત્યારે આપણે દોરતા નથી, પણ તમારે સમજી લેવાનું છે કે આ રીતે 8 નાના નાના ઘનમાં સેન્ટરમાં સમચતુષ્ફલકીય છિદ્ર છે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન શું છે? જો એક અંતસ્થ વિકર્ણ પરના તમામ પરમાણુ દૂર કરવામાં આવે. અંતસ્થ વિકર્ણ, તો ચાલો મિત્રો હું અંતસ્થ વિકર્ણ દોરી રહ્યો છું, બરાબર? અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયાથી નીકળ્યો, આમાંથી પસાર થશે અને આમાંથી નીકળી ગયો. ઓકે, તો અંતસ્થ વિકર્ણ પરના શું છે? તમામ પરમાણુ દૂર કરવામાં આવે છે. તો કયા પરમાણુ દૂર થાય? એક આ ખૂણા પરનો એક પરમાણુ દૂર થાય. પછી આ એક ખૂણા પરનો પરમાણુ દૂર થાય. પછી એક બીજો કોણ દૂર થશે? આ જે છે આ પીળા રંગનો અંતસ્થ કેન્દ્ર પરનો અષ્ટફલકીય છિદ્ર ઉપર રહેલો ગોળો એ પણ એક દૂર થાય. હવે સમજો, આ જે અંતસ્થ વિકર્ણ છે આ મેં જે તમને સમઘન અહીંયા ઘટ્ટ દર્શાવેલો છે એમાંથી પણ પસાર થાય છે. એટલે અહીંયા પણ એક તમારું શું હશે? સમચતુષ્ફલકીય છિદ્ર હશે, એ પણ શું થાય? દૂર થાય. ચાલો, હવે મને કોઈ કહેશો કે આ અંતસ્થ વિકર્ણ બીજા કયા સમઘનમાંથી પસાર થાય છે? તો હું અહીંયા ફરીથી એને ડાર્ક કરી રહ્યો છું. જો આ સમઘન છે ને, આ પાછળની બાજુનો, બરાબર? આ જે પાછળની બાજુનો આ સમઘન છે, બરાબર? એ સમઘનમાંથી પણ આ અંતસ્થ વિકર્ણ પસાર થાય છે, બરાબર? તો અહીંયા પણ એક અંતસ્થ વિકર્ણ પર સમચતુષ્ફલકીય છિદ્ર હશે, એ દૂર થશે. સમજાય છે મિત્રો? એટલે હું એક વાક્ય લખું છું, જોજો. અંતસ્થ વિકર્ણ પર આ રચનામાં શું આવેલું છે? બે ખૂણા પરના A પરમાણુ, પછી એક આ અંતઃકેન્દ્ર પરના B પરમાણુ અને બે સમચતુષ્ફલકીય છિદ્ર પરના બે C પરમાણુ છે રહેલા છે, જે દૂર થશે. ઓકે,
ફરીથી ઘરે તમે ફિગર કરીને ટ્રાય કરજો એટલે આ તમને આઈડિયા આવી જશે. આ એક સમઘનમાંથી આ અંતસ્થ વિકર્ણ પસાર થયો, અહીંયા સ્ટોપ થઈ ગયો. અને હવે અંતસ્થ વિકર્ણ એ સામેની બાજુના ઘનમાંથી પસાર થાય, બરાબર ને? ક્રોસમાં આવતો હોય તો એક આ બાજુનો એક તો આ બાજુનો હોય, એટલે અહીંયાથી વિકર્ણ પસાર થયો તો આ સામેની બાજુ આ ભાગમાંથી અંતસ્થ વિકર્ણ પસાર થયો અને એ ભાગમાં પણ શું હશે? અહીંયા સમચતુષ્ફલકીય છિદ્ર પર C પરમાણુ છે, અહીંયા પણ C પરમાણુ છે, એટલે બે C પરમાણુ દૂર થયા. એક અંતઃ કેન્દ્ર પરનો B પરમાણુ દૂર થયો અને અહીંયા ખૂણા ઉપરના બે A પરમાણુ દૂર થયા. ચાલો મિત્રો હવે આપણે A પરમાણુની ગણતરી કરીએ. A પરમાણુની ગણતરી. ચાલો, A પરમાણુ ક્યાં છે? 6 ખૂણા ગુણ્યા 1/8. કેમ 6 ખૂણા કર્યા? 8 ખૂણા ન હોય પણ બે ખૂણા કેન્સલ થઈ ગયા ને. ચાલો, પ્લસ સાથે સાથે ક્યાં છે? એ ફલક ઉપર પણ છે. કેટલી ફલક ઉપર? 6 ફલક ગુણ્યા 1/2. મિત્રો ફલક ઉપરથી તો આમાંથી કાંઈ દૂર થયું નથી. ઓકે, આનો આન્સર આવશે 6/8 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ, તમે લસા લેશો એટલે 30/8 અને ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 15/4. ક્લિયર? આપણે A પરમાણુની ગણતરી પૂર્ણ કરી. હવે જઈએ છે B પરમાણુ. ચાલો, B પરમાણુમાં લખું છું 0 પ્લસ 12 ગુણ્યા 1/4. આ 0 છે લખ્યું છે એ કયું છે? અંતઃ કેન્દ્ર પરથી નીકળી ગયો ને. ઓકે, એટલે મિત્રો આનો આન્સર આવશે 3. B પરમાણુ કેટલા થયા? 3. અને હવે જઈએ છે C પરમાણુ. તો C પરમાણુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 6. આ 6 કેમ? સમચતુષ્ફલકીય છિદ્ર. કારણ કે 8 સમચતુષ્ફલકીય છિદ્ર હતા, એમાંથી બે તો કેન્સલ થઈ ગયા. ઓકે મિત્રો, તો હવે આનો આન્સર એમ થશે, A કેટલા છે? 15/4. B કેટલા છે? 3 અને C કેટલા છે? 6. ઓકે, હવે આનો તમે લસા લઈને ફાઇનલ આન્સર લાવશો તો આમનો આન્સર આવશે A 5, B 4 અને C 8. આ તમારો આન્સર આવશે. ક્લિયર? આમાં લસા લઈ લેવાનો, પછી કોઈ આંકડો 3 કોમન કાઢી લેશો એટલે આ આન્સર આવી જશે. એ તો ઈઝી છે, પણ આ તમને ખાસ આવડવું જોઈએ. ઓકે, ઘરે જાતે તમે આ દોરીને પ્રેક્ટિસ કરશો એટલે આ તમને આવડી જ જશે. બહુ સરળ છે, ખાલી આ તમને સમજાવવું જોઈએ. ક્લિયર? લખી નાખો દાખલો. ઓકે મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. એક સ્ફટિક AB નું બંધારણ NaCl જેવું છે, અર્થાત AB નું બંધારણ કેવું છે? NaCl જેવું છે એટલે FCC છે. ક્લિયર? ઓકે, ઘન એકમ કોષના ખૂણા પર એ પરમાણુ છે. તો એ પરમાણુ ક્યાં છે? ખૂણા પર તથા ફલક પર પણ હશે. તો કે સર તમે રકમમાં તેમ લખો છો ખૂણા ઉપર છે, એટલે હવે NaCl જેવી રચના છે ને, તો NaCl માં શું હતું? અહીંયા ખૂણા ઉપર Cl- હતા, તો ફલક ઉપર કોણ હતું? Cl- હતા ને. ઓકે, એટલે તો અમને કેવી રીતે ખબર પડે? ખબર એ પણ અહીંથી ખબર પડે. AB નું બંધારણ NaCl જેવું છે. NaCl માં શું હતું? Cl- નો ખાલી ખૂણા પર થોડા હતા, ખૂણા પર સાથે સાથે ફલક ઉપર. એટલે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, ખૂણા પર તથા ફલક ઉપર પણ હશે. ઓકે, અને B ક્યાં હશે? રકમમાં લખ્યું નથી B ક્યાં હશે, પણ સમજવું તો પડશે ને. B પરમાણુ અષ્ટફલકીય
છિદ્ર પર હશે. ઓકે, તો એટલું આપણે સમજી ગયા. આ સમજતા આવડવું જ જોશે. એનો મેઇન બેઝ કયો? આ AB નું બંધારણ એને શેર જેવું છે. ક્લિયર? ઓકે. હવે શું કીધું? કોઈ એક અક્ષ પરથી, આમ તો અક્ષ 3 લઈ શકાય, બરાબર? એમાંથી હું આ એક અક્ષ અત્યારે ધારી લઉં છું. આ ડિઝાઇન કરું છું ત્યારે આ એક અક્ષ હું લઈ લઉં, બરાબર? આ અક્ષ આખી થઈ ગયા. આ જે ડાર્ક કરું છું એ આખી અક્ષ, બરાબર? આ એક અક્ષ થઈ. ક્લિયર? આ આખી એક અક્ષ થઈ, અહીંયા આખી પસાર થઈ. તો કોઈ એક અક્ષ પરથી બધા એટલે કેટલા પરમાણુ દૂર થાય? આ 1, આ 2 અને 3. પણ હવે પ્રશ્ન વાંચો. બધા ફલક કેન્દ્રિત પરમાણુ દૂર થાય. બધા પરમાણુ દૂર થાય એવો પ્રશ્ન નથી લખ્યો. જો બધા પરમાણુ દૂર થાય એવો પ્રશ્ન હોત તો શું થઈ જાત? આ ફલક ઉપરના 2 પરમાણુ દૂર થાત અને આ અંતઃ કેન્દ્ર પરનો 1 પરમાણુ દૂર થાત. પણ પ્રશ્ન એવો પૂછ્યો છે મિત્રો, કોઈ એક અક્ષ ઉપરથી બધા ફલક કેન્દ્રિત પરમાણુ દૂર થાય એટલે એક આ દૂર થશે અને એક આ દૂર થશે. ક્લિયર? 2 ફલક કેન્દ્રિત પરમાણુ દૂર થઈ ગયા. અને હવે ઘનનું સૂત્ર શોધવાનું છે. તો ચાલો ભાઈઓ એની ગણતરી કરીએ. એની ગણતરી એ ક્યાં છે? ખૂણા ઉપર. તો 8 ખૂણા ગુણ્યા 1/8. સાથે સાથે ક્યાં છે? ફલક ઉપર. ફલક કેટલી હોય? 6. પણ 6 ફલકમાંથી 2 ફલક કેન્દ્રિત પરમાણુ દૂર થઈ ગયા એટલે હું અહીં લખું છું 6 - 2 ગુણ્યા 1/2. એટલે અહીંયા આન્સર આવશે 1 + 2 અને = 3. હવે આપણે જઈએ છીએ B પરમાણુની ગણતરી. B ની ગણતરી. B ક્યાં છે? એક અંતઃ કેન્દ્ર. એક અંતઃ કેન્દ્ર ગુણ્યા 1 અને +12 ધાર ગુણ્યા 1/4. એટલે આમાં તો કઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. 1 + 3 = 4. સો ફાઇનલ સૂત્ર થશે A3B4. આ થઈ ગયું આપણું અણુસૂત્ર આપેલા ઘનનું. એ બી હતું એમાં એ કેટલા છે? 3 છે. એકચ્યુઅલી 4 હોવા જોઈએ પણ આ ફલક કેન્દ્રિત પરમાણુ 2 દૂર કરી નાખ્યા. પણ જો મિત્રો પ્રશ્ન એવો હોત કે કોઈ એક અક્ષ પરના બધા પરમાણુ દૂર કરવામાં આવે તો આપણે આ પરમાણુને પણ દૂર કરી નાખત. તો અહીંયા અંતઃ કેન્દ્ર પર છે એ 0 થઈ જાય. તો અહીંયા કેટલા થઈ જાય? 4 ને બદલે 3 થઈ જાય. તો સૂત્ર આવત A3B3. 3 કોમન કાઢી નાખો તો AB થઈ જાય. પણ એવો પ્રશ્ન નથી. એટલે બરાબર આને તમે લખી નાખશો, આવડી પણ જશે. પણ જો જાતે તમે એકવાર રફ પેજમાં કે તમે પ્રેક્ટિસ કરો અને તમે જો આમાં સમજીને દોરીને કરશો તો તમને આવા કેટલા પણ દાખલા ચેન્જ કરીને પૂછાય સમજાઈ જશે. ઓકે, દાખલાને લખી નાખો. ઓકે મિત્રો, હવે આપણે એક નવા ટોપિક તરફ જઈએ છીએ. પહેલાં હું તમને એ વસ્તુ ખાસ કહી દઉં, આ જે ટોપિક જે તમને હું અત્યારે ભણાવવા તરફ જઈ રહ્યો છું એ JEE નીટ માટે થોડો એક્સ્ટ્રા ટોપિક છે. એમાં JEE માટે થોડું વધારે મહત્વનું છે પણ નીટ માટે એટલું બધું મહત્વનું કહી શકાય એવો ટોપિક નથી. પણ તમને આઈડિયા હોવી જોઈએ કે પેકિંગ ક્ષમતા આમાં પણ કઈ રીતે ગણી શકાય. મેં તમને સાદો ઘન, BCC, FCC એ બધાની પેકિંગ ક્ષમતા કઈ રીતે ગણાય એ મેં તમને બોર્ડ પર સમજાવી દીધી છે થિયરી. અને એને આધારિત ઘણા બધા મહત્વના ટોપિક પણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. જેમ કે ધારની લંબાઈ, ગોળાની ત્રિજ્યા વચ્ચેનું જે રિલેશન એવું તો એના આધારે ઘણા બધા દાખલા પૂછાવાના ચાન્સીસ મેક્સિમમ છે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. એટલે આ થોડું એક્સ્ટ્રા છે. ટોપિક એ છે કે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગમાં પેકિંગ ક્ષમતાની ગણતરી. આપણે સાદો ઘન જે હતો 3 ડાયમેન્શનમાં, બરાબર, એમાં તો પેકિંગ ક્ષમતાની ગણતરી શીખી ગયા છે. પણ આમાં કઈ રીતે કરાય ચાલો એની આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો અહીંયા હું કોઈ સેન્ટરમાં આ એક ગોળો અત્યારે ધારી લઉં છું, બરાબર. આ એક ગોળો છે, બરાબર. અને એક ગોળો એની ફરતે ટોટલ ચોરસ ક્લોઝ પેકિંગમાં કેટલા ગોળા ગોઠવાયેલા હશે? 4. એમાં એક આ સંપર્કમાં છે, એક બીજો સંપર્કમાં છે,
એક આ ત્રીજો સંપર્કમાં છે અને આ એક ચોથો સંપર્કમાં છે, બરાબર. બધાને જોડતું હું એક ડિઝાઇન દોરું તો એ ચોરસ બની જશે, બરાબર, આ રીતે. તો પ્રશ્ન થશે સર આ ક્યાં ચોરસ છે? ચોરસ જ છે. જરા હું તમને બાજુમાં દેખાડું. જો ચાલો ફરીથી સેન્ટરમાં આ એક ગોળો છે, બરાબર, જેને આપણે બ્લુ કલરના ચોકથી અહીંયા ડાર્ક હું કરી રહ્યો છું. ઓકે, હવે એની આજુબાજુ 4 ગોળા ગોઠવાયેલા છે જે હું અહીંયા દોરું છું. આ થઈ ગયો ગોળા નંબર 1, આ થઈ ગયો ગોળા નંબર 2, આ થઈ ગયો ગોળા નંબર 3 અને આ થઈ ગયો આપણો ગોળા નંબર 4. ક્લિયર? ઓકે, હવે આને જોડતી જો રેખા દોરી દઈએ તો આવું થઈ જાય ચોરસ. ઓકે, અને અહીંયા આ સેન્ટરથી આ સેન્ટર. ક્લિયર? તો આ થઈ ગયું ચોરસ ક્રોસ પેકિંગ. હવે આમાં આપણે પેકિંગ ક્ષમતાની ગણતરી કરવાની છે. તો મિત્રો પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું? પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ગોળાઓ વડે રોકાયેલ ક્ષેત્રફળ છેદમાં કુલ ક્ષેત્રફળ ગુણ્યા 100. મિત્રો તમને યાદ હશે આપણે જ્યારે એફસીસી, બીસીસી અને સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા ભણ્યા હતા ત્યારે આપણે ત્યાં સુધી તો ગોળાઓ વડે રોકાયેલું કદ એવું લીધું હતું, કારણ કે તે 3 ડાયમેન્શન આકૃતિ હતી, એક ઘન રચના હતી. આ 2 ડાયમેન્શન આકૃતિ છે એટલે આમાં તમારે કદ ના લેવાનું હોય, આમાં તમારે લેવાનું હોય ક્ષેત્રફળ. એ તો તમને ખબર હશે જ. ઓકે, ચાલો. તો મિત્રો સૌપ્રથમ હું અહીંયા ગણી રહ્યો છું ગોળાઓ વડે રોકાયેલ ક્ષેત્રફળ. ચાલો મિત્રો, આમાં કેટલા ગોળા તમને દેખાય છે? તો સેન્ટરમાં એક ગોળો દેખાય છે, આ એક ગોળો, પ્લસ આ બીજા તમને 4 ગોળા દેખાય છે. પણ આ દરેક ગોળો કેટલાના કોન્ટેક્ટમાં હોય? 4 ના કોન્ટેક્ટમાં હોય. જેમ આ 4 ના કોન્ટેક્ટમાં છે એમ આ પણ 4 ના કોન્ટેક્ટમાં છે. એવા કેટલા ગોળા? 1 2 3 4. લખો અહીંયા 4 ગુણ્યા 1/4 આટલા ગોળા થશે, બરાબર. અને ગુણ્યા હું કરી નાખું છું પાઈ r સ્ક્વેર, બરાબર ને. ક્ષેત્રફળ જ્યારે આવે ગોળા અંતરે પાઈ r સ્ક્વેર લેવું પડે. એટલે મિત્રો થશે શું? અહીંયા એક ગોળો અહીંયાથી, એક ગોળો અહીંયાથી, એટલે શું થશે? 2 પાઈ r સ્ક્વેર. આ થઈ ગયું ગોળાઓ વડે રોકાયેલ ક્ષેત્રફળ. હવે મારે આપણે જોવું છે ચોરસનું ક્ષેત્રફળ. તો મિત્રો જો આ ધારની લંબાઈ છે a, પણ a is equal to તમે 2r ના કહી શકો. આ r છે, આ r છે, પણ અહીંયા થોડો સ્પેસ છે એટલે તમે 2r કહી શકો નહીં. પરંતુ તમે જો આ ત્રિકોણ, અહીંયા હું a લખું છું, અહીંયા હું b લખું છું અને અહીંયા હું c લખું છું. તો ત્રિકોણ ABC માં શું થશે મિત્રો? AB² + BC² = AB² + BC² અને = શું થશે? આ AC². ચાલો, આ શું છે? a. આ શું છે? a. એટલે આમ થશે a² + a² = ચાલો મિત્રો, અહીંયા આ ગોળાની ત્રિજ્યા છે r, બરાબર. અહીંયા પણ ત્રિજ્યા કેટલી થશે? r. અહીંયા પણ ત્રિજ્યા કેટલી થશે? r. અને અહીંયા પણ ત્રિજ્યા કેટલી થાય? r. તો કેટલા થયા અહીંયા? AC² = શું થઈ જશે? 4r². આના પરથી જો ડાયરેક્ટ કરીએ તો a = મિત્રો આવશે 2√2r, બરાબર છે. અને માટે ચોરસનું કુલ ક્ષેત્રફળ = a² અને શું થશે? 2√2r². આન્સર આવશે 8r². ક્લિયર? અને છેલ્લે પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ, ચાલો ગોળાઓ વડે રોકાયેલ ક્ષેત્રફળ કેટલું અહીંયા હતું? 2πr².
ચોરસનું કુલ ક્ષેત્રફળ 8r² ગુણ્યા 100. ઓકે મિત્રોનો આન્સર આવશે 78.5%. ઓકે આ આપણો આન્સર. હા આ દાખલો જે છે એ નીટમાં પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા, પરંતુ મિત્રો આઈઆઈટી એડવાન્સમાં જેડબલઈ એડવાન્સમાં એકવાર આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ ગયો હતો. એક આવી આકૃતિ દેખાડી હતી અને એમ પ્રશ્ન પૂછ્યો હતો કે આ રચના જે છે એ રચનાની પેકિંગ ક્ષમતા કેટલી, તો એ તમને ગણતા આવડવી જોઈએ. ખાસ કરીને જેડબલઈ અથવા તો જેડબલઈ એડવાન્સ માટે આ ટોપિક કામનો ખરો. નીટ માટે નથી કામનો એવું ના કહી શકાય, કારણ કે છે તો એનસીઈઆરટી બેઝડ આકૃતિ, એમાંથી આપણે આગળ વધ્યા છીએ. ઓકે બહુ મસ્ત ટોપિક છે. હજી આપણે દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ માટે પણ આ રીતે પેકિંગ ક્ષમતા ગણવી છે, પણ પહેલા તમે લખી નાખો. ઓકે એકવાર પણ છેલ્લા કહી દઉં. ચાલો શું કર્યું મેં, આ જે રચના હતી એને મેં આને દોર નાખી. હવે આ છે AB, ધારની લંબાઈ A, BC ધારની લંબાઈ A, અને અહીંયા R, અહીંયા R, 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 ટોટલ આ AC એટલે વિકર્ણ છે ને, વિકર્ણમાં કેટલા R આવી જાય? 4R. તો ચાલો ગોળાઓ કેટલા છે? એક જો એક આ બ્લુ આખો એક, એટલે અહીં એક થઈ ગયો. પછી આ 1 2 3 અને 4 એટલે 4 ગુણ્યા એક ગોળો કેટલાના કોન્ટેક્ટમાં હોય? 4 ના કોન્ટેક્ટમાં હોય, બરાબર ને, અહીંયા રચનામાં. એટલે ગુણ્યા 1 ના છેદમાં 4 એટલે ટોટલ ગોળા કેટલા થઈ ગયા? 2 ગોળા, બરાબર છે. અને દરેક ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? πr². એટલે ગોળાઓ વડે રોકાયેલું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 2πr². બરાબર. હવે મારે શોધવું છે ચોરસનું કુલ ક્ષેત્રફળ a², પણ મારી પાસે એ તો છે નહીં, એટલે ત્રિકોણની મદદથી મેં એની કિંમત મેળવી લીધી 2√2r, માટે a² = 8r². અને ત્યારબાદ પેકિંગ ક્ષમતા ગોળાઓ વડે રોકાયેલું કુલ ક્ષેત્રફળ છેદમાં કુલ ક્ષેત્રફળ ગુણ્યા 100, એને આન્સર આવશે 78.5%. આ ટોપિક તમે લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે આ દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગમાં પેકિંગ ક્ષમતાની ગણતરી કરીએ. ફરીથી જેડબલઈ નીટ માટે એક્સ્ટ્રા ટોપિક છે, પણ મેક્સિમમ આઈએમપી કોની માટે કહી શકાય? જેડબલઈના વિદ્યાર્થીઓ માટે કહી શકાય. તો અમે દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના દોરી છે, જેમાં બધાના સેન્ટર છે, બરાબર. આ સેન્ટરને હું જોડતું એક રેખાકૃતિ દોરી નાખું તો એ ષટકોણ થાય છે, અને આથી એને દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના કહેવાય છે, જે તમને બધાને ખબર છે. ઓકે ફરીથી મિત્રો, પેકિંગ ક્ષમતાનું સૂત્ર શું? પેકિંગ ક્ષમતા = ગોળાઓનું ક્ષેત્રફળ છેદમાં કુલ ક્ષેત્રફળ ગુણ્યા 100, બરાબર છે. ગોળાઓનું ક્ષેત્રફળ, તો આમાં ગોળા તો ઘણા બધા દેખાય છે, પણ આપણે પેલા ગોળાઓનું ક્ષેત્રફળ ગણી નાખીએ. ચાલો તો ગોળાઓનું ક્ષેત્રફળ ચાલો મિત્રો પેલા તમને ગોળા દેખાય છે કેટલામાં એ જોઈએ. તો સેન્ટરમાં તમને આખો એક ગોળો દેખાય છે, લખું છું અહીંયા 1 પ્લસ બીજા તમને એની ફરતે કેટલા ગોળા દેખાય છે? 1 2 3 4 5 6, જેને આપણે નામ આપી દઈએ A B C D E F, અને આ થઈ ગયો અહીંયા O. તો આ જે એક જે ગોળો છે એ તો મેં અહીંયા લખી નાખ્યો બેઠો, બરાબર ને, બધાની વચ્ચે એક જ છે ને. પણ આ 6 ગોળા છે એ પાછા કેટલાના સંપર્કમાં છે એ ન જોતા એનો કેટલો ભાગ અહીંયા રહેલો છે. તો મિત્રો આ જે એંગલ છે ને, આ એંગલ 120 ડિગ્રીનો છે. ટોટલ ગોળો હોય એ 360 ડિગ્રીનો હોય. તો આ જે હેક્સાગોનલ રચના છે એમાં આ ભાગ કેટલો આવ્યો? આ ભાગ કેટલો હશે? 360 ભાગ્યા 120, એટલે ત્રીજો ભાગ આવ્યો ને. ફરીથી સમજાવું, ષટકોણીય ક્લોઝ પેક રચના છે એટલે ખૂણો 120 નો હશે કે નહીં હોય એ તો સમજાય ને. હવે આ ગોળો એક, બરાબર, એમાંથી 120 ડિગ્રી તો આ બાજુ છે, તો 360 ડિગ્રીનો એક ગોળો હોય એમાંથી 120 ડિગ્રીનો ગોળો તો આ બાજુ રહેલો છે. મીન્સ કે 360 ભાગ્યા 120
એટલે કે ત્રીજો ભાગ તો આ બાજુ રહેલો છે એટલે હું કરીશ 6 ગુણ્યા 1/3. ઓકે, આ બરાબર આવડું જોઈએ અને ગુણ્યા ક્ષેત્રફળ આવે એટલે પાઈ r સ્ક્વેર. એટલે મિત્રો ફરીથી અહીંયા એક ગોળો અને અહીંયા 2 એટલે અહીંયા થઈ જશે 3 પાઈ r સ્ક્વેર. ઓકે, ચાલો આ થઈ ગયું ગોળાઓનું ક્ષેત્રફળ. હવે આપણે જવું છે ષટકોણનું ક્ષેત્રફળ. ચાલો ક્યાં જવું છે? ષટકોણનું ક્ષેત્રફળ. બરાબર સમજો તમે. અહીંયા આ ષટકોણ છે બરાબર, એમાં આ એક ત્રિકોણ છે અહીંયા. ઓકે, આની ત્રિજ્યા અહીંયા r છે, અહીંયા ત્રિજ્યા r છે. તો આજે હું આ ડાર્ક જે તમને ત્રિકોણ દોરી રહ્યો છું એ હું દોરું છું અહીંયા સાઈડમાં. ફરીથી તમને સમજાય એટલા માટે આ દોરી રહ્યો છું. બરાબર, આ એક ગોળો અહીંયા છે, બીજો ગોળો અહીંયા છે અને આ ત્રીજો ગોળો અહીંયા. બરાબર, આ ત્રણ ગોળાઓને જોડતું આ એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ, એનું નામ પાડી દઈએ આપણે ABO. સમબાજુ ત્રિકોણ ABO નું ક્ષેત્રફળ is equal to √3/4a². ક્લિયર? આ તો તમને ખબર હોવી જોઈએ, મેથ્સના આધારે ગણતરી છે. તો હું લખું છું ષટકોણનું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા ત્રિકોણ ABO નું ક્ષેત્રફળ. સમજાય છે? કારણ કે જો અહીંયા આ જે એક ભાગ છે ને એવો બીજો ભાગ અહીંયા આવ્યો. જો આ થઈ ગયો બીજો ભાગ, પછી આ અહીંયા ત્રીજો ભાગ આવ્યો, આ અહીંયા ચોથો ભાગ, આ અહીંયા પાંચમો ભાગ અને આ છઠ્ઠો ભાગ. થઈ ગયા ટોટલ આ 1 2 3 4 5 અને 6. ટોટલ આ 6 છે. એટલે 6 ગુણ્યા ત્રિકોણ ABO નું ક્ષેત્રફળ. એટલે 6 ગુણ્યા શું થશે? આનું ક્ષેત્રફળ કેટલું છે? √3/4a². મિત્રો તમે જોઈ શકો છો આ જે છે આ a અહીંયા લેવાનું છે 2r. કેમ a 2r? કારણ કે આ બંને ગોળા ટચ છે. તો અહીંયા આ ધારની લંબાઈ a, r અને r એટલે 2r. શું થઈ જશે? અહીંયા 6 ગુણ્યા √3/4 અને અહીંયા લખું છું 2r નો સ્ક્વેર. ઓકે મિત્રો, આનો આન્સર આવશે 6√3r². અને હવે પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ, ચાલો ગોળાઓનું કુલ ક્ષેત્રફળ કેટલું હતું? 3πr². છેદમાં આનું કેટલો આન્સર આવ્યો? 6√3r² ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 90.64%. અને એપ્રોક્સિમેટલી લેવું હોય તો 91% જેટલું પેકિંગ ક્ષમતા હોય. આગળ ચોરસ ક્લોઝ પેકિંગમાં કેટલી પેકિંગ ક્ષમતા હતી? 78.5%. અને અહીંયા કેટલી પેકિંગ ક્ષમતા છે? એપ્રોક્સિમેટલી 91%. એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના એ વધારે સુદૃઢ અને મજબૂત હોય છે. બરાબર ને? પેકિંગ ક્ષમતા વધારે એવું આગળ પણ એક વાક્ય આવ્યું હતું જે અહીં આપણે પ્રેક્ટિકલી પ્રૂવ કર્યું છે. અને ઓબ્વિયસલી HCP રચના જે છે એમાં પણ પેકિંગ ક્ષમતા 74% જેટલી હતી. 3 ડાયમેન્શનની વાત થાય છે. આ તો 2 ડાયમેન્શન. ઓકે, તો આ રીતે આપણે શું કર્યું? પહેલા ગોળાઓનું ક્ષેત્રફળ આ રીતે કર્યું. આ એક ગોળો છે આખો, બરાબર, એ વત્તા 6 ગોળા છે અને એનો ભાગ કેટલો છે? 1/3. કેમ 1/3? આખો ગોળો 360 ડિગ્રી, બરાબર, એમાંથી 120 ડિગ્રી તો એક બાજુ વહેંચાઈ ગયો છે. એટલે 360 ભાગ્યા 120 = 3. એટલે ગોળો 3 ના સંપર્કમાં છે એવું બોલાય એટલે 1/3 થઈ ગયું. ઓકે, ચાલો, એટલે થઈ ગયું 3πr² ગોળાઓનું ક્ષેત્રફળ અને ષટકોણનું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા ત્રિકોણ ABO નું ક્ષેત્રફળ. કારણ કે આ એક ત્રિકોણ 2 3 4 5 અને 6 ત્રિકોણ છે, બરાબર. એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4a² a = 2r લઈ લેવાનું અને અંતે આન્સર આવશે 6√3r². કિંમત મૂકી દો, આન્સર આવશે એપ્રોક્સિમેટલી 91%. બાબતને લખી નાખો. જી માટે મહત્વનું છે, નીટ માટે એટલો બધો ભાર આપવા જેવું નથી, પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજના લેક્ચરને લાસ્ટ થિયરી ભણીએ છીએ મે બી. અને આ છે થિયરી
HCP માં પેકિંગ ક્ષમતા. આ HCP માં પેકિંગ ક્ષમતા આધારિત પ્રશ્નો એ બહુ પૂછાતા હોતા નથી જનરલી, પણ એક ટોપિક છે તો હું તમને અહીંયા સમજાવું છું. અમુક એમાં જે વેલ્યુઝ જે આવે છે એ તમે ખાલી યાદ રાખશો તો પણ ચાલશે. ઓકે, બધું ડેરિવેશન રાખવાની કોઈ જરૂર નથી, હું તમને ટીક કરાવીશ કે એટલી બાબતો તમારે યાદ રાખવાની. તો HCP માં પેકિંગ ક્ષમતા મિત્રો બધાને ખબર હશે, HCP જ્યારે આવે ને ત્યારે આ રીતે એક ષટકોણ આવે જેમાં આ રીતે ટોટલ ઉપર 6 ખૂણા ઉપર 6 ગોળા ગોઠવાયેલા હોય અને અહીંયા પણ 6 ખૂણા ઉપર 6 ગોળા ગોઠવાયેલા હોય છે. ઓકે, એટલે ટોટલ કેટલા ખૂણા? ત્યાં 12 ખૂણા છે, એમાં 12 ગોળા ગોઠવાયેલા છે. બીજું એક અહીંયા જે વચ્ચે દર્શાવ્યો છે એકદમ ઘટ્ટ કરીને, એ જે છે ને એ ફલકની સેન્ટરમાં રહેલો ગોળો છે અને અહીંયા પણ ફલકની સેન્ટરમાં રહેલો ગોળો છે. ક્લિયર? એટલે 12 ગોળા ખૂણા ઉપર રહેલા છે, 2 ગોળા ફલકના મધ્યમાં સામસામે રહેલા છે. અને હવે જોજો, આ જે 3 ગોળાઓ છે ને, ત્રિકોણ આકારે 3 ગોળાઓ, એ આખા ષટકોણીય ક્લોઝ પેકિંગ રચનાની અંદર ગોઠવાયેલા છે. એ કોઈ પણ એકમ કોષ સાથે ભાગીદારીમાં વહેંચાયેલા નથી. એ આ આખા એકમ કોષની અંદર 3 ગોળાઓનું ત્રિકોણીય રચના હોય છે. બરાબર? તમને યાદ હશે આપણે જ્યારે HCP માં સવર્ગાંક જોયો ત્યારે એવું કીધું હતું, પોતાના સ્તરના 6 ગોળા, 3 ઉપરના સ્તરના અને 3 નીચેના સ્તરના. તો જો આ એક ગોળો છે, પોતાના સ્તરના 6 ગોળા અને 3 ઉપરના અને 3 નીચેના. તો જે આ 3 ઉપરના જે ગોળા છે એ આખા એકમ કોષની વચ્ચે હોય છે, કોઈની સાથે એટલે કે બીજા એકમ કોષ સાથે ભાગીદારીમાં હોતા નથી. તો નાઉ સ્ટાર્ટ. આ જે છે એ છે ઊંચાઈ. અહીં લખ્યું છે ઊંચાઈ એ c, બરાબર, હાઈટ. તો અહીંયા c ની વેલ્યુ જે છે એ કેટલી છે? 2√2/√3 * a. 2√2/√3 * a. આમાંથી મે બી પૂછે c/a ની વેલ્યુ, પણ એ બહુ રેર કેસમાં પૂછાઈ શકે, મે બી. ઓકે, આમાં બહુ મથવાની જરૂર નથી. ક્લિયર? નેક્સ્ટ. હવે આ પ્રશ્ન તમારે બરાબર યાદ રાખવાનો છે જ. શું? HCP ના પ્રતિ એકમ કોષમાં ગોળાની સંખ્યા જણાવો. ચાલો મિત્રો, આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા તો 12 ખૂણા, બરાબર, 12 ખૂણા. હવે ચાલો, તમે કોઈ કહેશો કે આ જે ખૂણા ઉપર રહેલો જે એક ગોળો છે, બરાબર, એ કુલ કેટલા ગોળાના સંપર્કમાં હશે? તમે જુઓ, આમ તો જોવા જઈએ તો હમણાં મેં તમને 2 ડાયમેન્શનમાં હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં સમજાવ્યું હતું, એમાં 1/3 ભાગ હતો, પણ એ 2 ડાયમેન્શન હતું. બરાબર? આ કયું ડાયમેન્શન છે? 3 ડાયમેન્શન. બરાબર? જો ત્યાં 1/3 હતો તો અહીંયા આની ઉપર પણ બીજા એકમ કોષો ગોઠવાયેલા હોય છે, આ કે ના? એટલે આ જે એક ગોળો છે એ ટોટલ કેટલા ગોળા વચ્ચે વહેંચાયેલો હોય? 6 ગોળા વચ્ચે વહેંચાયેલો હોય. હું ફરીથી સમજાવું છું તમને, તમે અટવાતા નહીં. તમે મને એમ કહેશો કે સર 360 નો ગોળો હોય, પછી 120 ડિગ્રી આ ભાગમાં આવે, એવું તમે સમજાવ્યું હતું ને? એ વાત રાઈટ, પણ એ 2 ડાયમેન્શન માટે લાગુ પડશે. 3 ડાયમેન્શનમાં કેવું થાય કે આ બાજુ આ એક ગોળો છે, બરાબર, એ પોતાના સ્તરના તો 3 એકમ કોષના સંપર્કમાં હોય, પણ ઉપર પણ બીજા 3 એકમ કોષના સંપર્કમાં હોય, એટલે ટોટલ 6 એકમ કોષના સંપર્કમાં આવે છે. એટલે હું લખીશ અહીંયા 12 × 1/6 વત્તા, ચાલો આ તો ખૂણાની વાત પૂરી કરી, હવે ફલકની વાત કરીએ. ફલકમાં એક અહીંયા છે ને એક અહીંયા છે, એટલે લખું છું અહીંયા 2 ફલક ગુણ્યા 1/2 પ્લસ આ જે છે ત્રિકોણાકાર, બરાબર, હું ડોટ 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 કરું છું અહીંયા. આ જે ત્રિકોણાકાર જે આકારે 3 ગોળા રહેલા છે, એ 3 ગોળા કોઈની વચ્ચે વહેંચાયેલા નથી, એટલે હું ડાયરેક્ટ લખું છું +3. એટલે ટોટલ સંખ્યા થશે 2 + 1 + 3 = 6. આ 6 ગોળા એ HCP ના પ્રતિ એકમ કોષમાં રહેલા હોય છે, જેમાં ખૂણાનો હિસ્સો કેટલો? 2, ફલકનો હિસ્સો કેટલો? 1, અને આ જે વચ્ચે એકમ કોષની અંદર જે ત્રિકોણાકારે 3 ગોળા રહેલા છે, તો 3 ગોળા પોતે છે જ. ક્લિયર? ના, ગોળાઓનું કુલ કદ, ગોળા છે કેટલા? 6 ગુણ્યા 4/3 πr3. આ થઈ ગયું ગોળાઓનું કુલ કદ. ક્લિયર? નાઉ ષટકોણીય એકમ કોષનું કદ = 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. જો મિત્રો,
આ જે છે અત્યારે હું ક્રોસ લાઈનથી જે દોરી રહ્યો છું એ એક સમબાજુ ત્રિકોણ છે, બરાબર. આવા કેટલા સમબાજુ ત્રિકોણ છે? 1 2 3 4 5 અને 6, એટલે 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ગુણ્યા હાઈટ, આ જે ઊંચાઈ છે તે 6 ગુણ્યા, હમણાં તમને સમજાવ્યું તો આગળ પણ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 a² ઇન્ટુ આ c ની કિંમત કેટલી હતી? 2√2/√3 a, આની કિંમત આવશે 3√2a³, પરંતુ a બરાબર શું થશે? 2r, બરાબર ને. અહીંયા જે ગોળાઓ છે એ એકબીજાના સંપર્કમાં હોય છે, એટલે a બરાબર શું થઈ જાય? 2r. અહીંયા તો મેં દૂર દર્શાવેલા છે, પણ 3D આકૃતિમાં તો નજીક નજીક હોય ને, એટલે a બરાબર થઈ જાય 2r. એ વેલ્યુ મૂકી દો તો આન્સર આવશે એકમ કોષનું કુલ કદ બરાબર 24√2r³. આ પ્રશ્ન પૂછાઈ શકે. હું જે રાઈટ કરું છું આ એક, પછી આજે અહીંયા મેં રાઈટ કર્યું, બરાબર, આ બીજો ભાગ. આ તમારે મહત્વનું યાદ રહેવું જરૂરી છે. અને છેલ્લે તો પેકિંગ ક્ષમતા આવી જાય છે. પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ગોળાઓ વડે રોકાયેલો કદ છેદમાં એકમ કોષનું કુલ કદ ગુણ્યા 100. 6 ગુણ્યા 4/3 છેદમાં 24√2r³ ગુણ્યા 100. આન્સર આવશે એપ્રોક્સિમેટલી 74%. આવી જ પેકિંગ ક્ષમતા કોની હતી? FCC અથવા તો CCP રચનામાં હતી. ઓકે, અહીંયા મેં તમને પેકિંગ ક્ષમતા બધા જ જે રચનાઓ આપણે ભણ્યા એ બધાની મેં તમને ડિટેલમાં સમજાવી દીધી છે. અને સૌથી દઢ પેકિંગ ક્ષમતા કોની હોય છે? HCP ની અથવા તમે કહી શકો FCC કે CCP ની, બરાબર છે. બંનેની 74% હોય છે. ત્યાર પછી કોનો વારો આવે? BCC નો, એપ્રોક્સિમેટલી 68%. અને સૌથી ઓછી પેકિંગ ક્ષમતા કોની હોય છે? સાદો ઘન, SCP, બરાબર. એમાં પેકિંગ ક્ષમતા કેટલી હતી? 52.36%. ક્લિયર? સમજાય છે? બીજી એક વસ્તુ કે કઈ રચના જે છે એ ઘન હોતી નથી. ઘન રચના એટલે કે સાદો ઘન હોય છે, BCC હોય છે, FCC કે CCP હોય છે, એના જેવી કઈ રચના હોતી નથી? આ HCP. HCP માં ક્યારે એમ ન બોલાય ક્યુબિક ક્લોઝ પેકિંગ. જો SCP એને શું બોલાય? સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકિંગ. BCC ને શું બોલાય? બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ, અંત કેન્દ્રિત ઘન, સાદો ઘન. પછી FCC અથવા CCP ને શું બોલાય? ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ, અથવા CCP ને તો શું બોલાય છે? ક્યુબિક ક્લોઝ પેકિંગ. ઓકે, એટલે કે ફલક કેન્દ્રિત ઘન. આ બધામાં ઘન એવો શબ્દ આવે છે. જ્યારે અહીંયા HCP માં C એટલે ક્યુબિક ના બોલાય, ક્લોઝ પેક, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના. એમાં ક્યુબ એટલે કે ઘન રચના જોવા મળતી નથી, કારણ કે એમાં 12 ખૂણાઓ રહેલા હોય છે. ઓકે મિત્રો, તો આજનો આ ટોપિક અને આજનો લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. શાંતિથી સારા અક્ષર લખી નાખજો. હજી એકવાર કહી દઉં, આ બાબત જે છે એ JEE નેટમાં થોડી પૂછાઈ શકે એવી છે. બોર્ડના એંગલથી તો આનો કોઈ ડેરિવેશન મહત્વનું નથી. અને JEE અને નીટના સંદર્ભમાં પણ મેં જે રાઉન્ડ કર્યા છે, એક આ વેલ્યુ યાદ રાખવાની, પ્રેક્ટિસ કરીને યાદ રાખવાની છે. એક પ્રતિ એકમ કોષમાં ગોળાની સંખ્યા તો ફરજિયાત 500% યાદ રાખવાનું જ છે. અને એક છે આ એકમ કોષનું કદ, બરાબર. તમે ખાલી લખીને યાદ રાખી લો તો પણ થઈ જાય એવું છે. આજનો લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. બાય.